નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં. તો આજે આપણે જે કચ્છના વાતાવરણમાં અચાનકથી પલટો જોવા મળ્યો હતો અને બપોર બાદ કચ્છના ભુજ અને નખત્રાણાના આજુબાજુના વિસ્તારોમાં છાંટાછૂટી જોવા મળી હતી અને આ લોકલ વેધર જોવા મળી હતી. જો કે સમાચાર ઉપર આવી ગયું છે ગુજરાતી પર કે કચ્છના વાતાવરણમાં પશ્ચિમ કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે અને અચાનકથી વાદળ બન્યા અને વાદળછાયા વાતાવરણ છે લોકલ વાઇઝ વેધર જોવા મળતી હોય છે. તો આ પ્રમાણે ગાજતો હતો અને છાંટછૂટ જોવા મળી છે ભુજ અને એના આજુબાજુના વિસ્તારોમાં. ક્યાં ક્યાં જોવા મળી છે એ પણ આપણે જાણી લઈએ. તો આજે ખાસ કરીને ભુજ અને નખત્રાણાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જોકે અમારી બાજુ પણ માંડવી બાજુ પણ આ વાદળા દેખાતા હતા અને હું ગાજતો હતો એ પણ આવાજ સાંભળ્યો હતો. તો અમારી બાજુ તો કંઈ નથી, બાકી અહીંયા ભુજ બાજુ બધું જોવા મળ્યું હતું અને ભુજના અને નખત્રાણાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને લોકલ વાઇઝ છાંટાછૂટી જોવા મળી છે આ જોવા મળી હતી અને આ કોઈ ખાસ નુકસાનકારક નથી. છાંટાછૂટી જોવા મળી હતી અને 5 દિવસ સુધી આ છાંટાછૂટી જોવા મળી વાતાવરણ ગાજ્યા હતા. તો આ પ્રમાણે વેધર એક્ટિવિટી જોવા મળી છે. હવે શું થશે કે તમે વિડીયો હું દેખાડીશ તમને, તો મારી સ્ક્રીન પાછળ તમે વિડીયો જોઈ શકો છો. એ ભુજનો વિડીયો છે અને નખત્રાણાનો એની પાછળ વિડીયો દેખાડીશ. તો ભુજ અને નખત્રાણાના વાતાવરણ પડતો જોવા મળ્યો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવું માવઠું હળવું છાંટછૂટ જોવા મળી છે. તો આ પ્રમાણે જોવા મળ્યો છે. તમે મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો એ છે ભુજના છે. તમે અંદાજ લગાવી શકો છો કે હલકી છાંટછૂટ જોવા મળી છે અને હળવો વરસાદ આપણે કહી શકીએ કે જોવા મળ્યો છે અને કે છાંટાછૂટી જોવા મળી છે. બાકી કોઈ ખાસ જોખમ એવું દેખાતું નહોતું. તો તમે મારી સ્ક્રીન પાછળ દ્રશ્ય જોઈ રહ્યા છો. હવે નખત્રાણાના દ્રશ્ય જોઈ રહ્યા છો કે નખત્રાણામાં કેવી રીતે જોવા મળે છે. તો આ પ્રમાણે જોવા મળ્યું હતું. તો તમે મારી સ્ક્રીન પાછળ જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો. બાકી આપણે આપ અમારી ચેનલ સાથે લગાતાર જોયા રહેજો અને મોસમ હવામાનની રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને આભાર.